જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ 2 પડવાળી એકદમ નરમ અને ફૂલી ફૂલી રોટલી. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં 1.5 વાટકો જેટલો આપણે લોટ લઈશું. હવે તેની અંદર આપણે મીઠું નાખવું હોય તો નખાય અને ના નાખવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ અમે મીઠું નથી નાખતા એટલે મેં નથી નાખ્યું. હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરી અને તેનો લોટ બાંધી લઈશું. આ રીતે બનાવેલી રોટલી છે તે લાંબા સમય સુધી નરમ રહે છે. હવે તેની અંદર આપણે અડધું પાવડું જેટલું તેલ નાખી અને તે લોટને આપણે સારી રીતે મસળી લઈશું. લોટ મસળાઈ જાય એટલે તેની ઉપર આપણે કપડું ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે આપણે લોટને સારી રીતે પાછો મસળી લઈશું. પછી તેના આપણે નાના નાના લુવા બનાવી લઈશું. તો આપણા 8 લુવા થયા છે એટલે 4 પડવાળી રોટલી થશે. 4 રોટલી થશે પડવાળી. તો એક લુવો લઈ અને તેને આપણે નાની નાની રોટલી બનાવી લઈએ. બધા લુવાની આપણે પહેલાં સવડી સાઈઝની પહેલાં બધી આપણે રોટલી વણી લઈએ. આ રોટલી તે શાક, દાળ, છાશ અને કેરીના રસ જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે તેની એક રોટલી ઉપર આપણે થોડું ઘી લગાવી અને તેની ઉપર આપણે થોડો લોટ ભભરાવી દઈશું. આવી રીતે આખી રોટલીમાં આપણે ઘી લગાવી દઈશું અને તેની ઉપર આપણે લોટ થોડો ભભરાવી દઈશું. તેનાથી પડ એકદમ છૂટા થઈ જશે સરસ. હવે બીજી રોટલી છે તેને આપણે ઉપર મૂકી દઈએ. આવી જ રીતે આપણે બીજી બધી રોટલીમાં પણ એક રોટલી ઉપર પહેલાં થોડું ઘી લગાવી દઈએ અને થોડો લોટ ભભરાવી અને તેની ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈએ. પછી આપણે બધી રોટલીને સારી રીતે આપણે વણી લઈએ. આવી રીતે આપણે બધી રોટલીને વણી લઈએ. તો આપણી રોટલી વણાઈ ગઈ છે. આવી રીતે આપણે બધી રોટલીને વણી લઈશું અને આપણે શેકીશું એટલે તેના પડ છે તે એકદમ છૂટા પડી જશે સરસ રીતે. તો આપણી બધી રોટલી વણાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને લોઢી છે તે આપણે ગરમ થવા મૂકી દઈશું. લોઢી ગરમ થઈ જાય એટલે તેની ઉપર આપણે રોટલી છે તે શેકવા મૂકી દઈશું. પહેલાં બંને બાજુ આપણે થોડી થોડી રોટલીને શેકી લઈશું. બંને બાજુ થોડી થોડી શેકાઈ જાય એટલે આપણે કોટનના કપડાની મદદથી આપણે તેને પ્રેસ કરતા જઈશું, દબાવતા જઈશું અને બંને બાજુ સારી રીતે શેકી લઈશું. તો રોટલી છે તે આપણી એકદમ સરસ રીતે શેકતા જ છૂટી પડી જાય છે. જુઓ રોટલી એકદમ સરસ છૂટી પડી ગઈ છે. તરત જ એના 2 પડ છે તે અલગ થઈ જાય છે. આવી રીતે આપણે બીજી રોટલી પણ શેકી લઈએ. હવે જે શેકાયેલી રોટલી છે તેને સારી રીતે આપણે ઘીથી ચોપડી દઈએ. તો તેના 2 પડ છે તે સરસ રીતે અલગ થઈ જાય છે. હવે આવી રીતે ઘી લગાવી અને રોટલીને આપણે સારી રીતે ચોપડી લઈએ. આવી રીતે આપણે બધી રોટલીને બનાવી અને શેકી લઈશું. આવી રીતે લોઢી ઉપર શેકતા જ આપણી રોટલી છે તે એકદમ સરસ રીતે છૂટી પડી જાય છે. તો આપણી બધી રોટલી બનીને તૈયાર છે. તેને આપણે
ઘીથી સારી રીતે ચોપડી લઈશું. તો તૈયાર છે આપણી 2 પડવાળી નરમ અને ફૂલી રોટલી. તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે, નવા વિડીયો સાથે. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમી હોય તો કમેન્ટ પણ કરજો. જય શ્રી કૃષ્ણ.